ગુડ મોર્નિંગ, વેલકમ બેક દોસ્તો. આપણે ચેપ્ટર 5માં આજે ભાગ 22ની અંદર હવે હું રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેય આ બે પ્રમેય જે આપણે છેલ્લા લેક્ચરમાં જોયેલા હવેની સમજૂતી એનું ભૌમિતિક અર્થઘટન બધું જ આપણે જોયેલું રાઈટ. હવે આપણે એની ઉપરના દાખલાઓ જે છે સ્વાધ્યાય 5.8 ઓકે એમાં આપણે આજે ચર્ચા કરીશું. છેલ્લે આપણે ઓલરેડી રોલનું પ્રમેય જોયેલું. એમાં હું ખાલી શોર્ટકટમાં યાદ કરાવી દઉં કે રોલનું પ્રમેય અને મધ્યકમાન પ્રમેયમાં શું છે. આમાં બે શરત છે અને આમાં એક શરત છે. ઓકે, આમાં બે શરત શું છે કે જે પણ વિધેય હોય ને એ ક્લોઝ ઇન્ટરવલ એ બી પર સતત, ઓપન ઇન્ટરવલ એ બી પર વિકલનીય, આ પહેલી શરત. અને બીજી શરત છે કે જો એફ એ ઇઝ ઇક્વલ ટુ એફ બી થાય, એફ એ ઇઝ ઇક્વલ ટુ એફ બી થાય, યાદ છે ને. ઓકે, જો આવું થાય તો આપણને સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ એ બી કોઈક એવું મળે છે કે જેથી એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આવું આપણે શોર્ટકટમાં મેં લખ્યું છે. આ રોલનું પ્રમેય છે, એનું ભૌમિતિક અર્થઘટન હતું કે એક સી બિંદુ એવું વક્ર પર મળે છે કે એ વક્ર આગળ જો તમે સ્પર્શક દોરો તો એ સ્પર્શકનો ઢાળ 0 થાય. વિકલન એટલે ઢાળ, યાદ છે ને. ઓકે, એટલે કે સ્પર્શક જે એક્સ અક્ષને સમાંતર હોય, રાઈટ. અને પછી મધ્યકમાન પ્રમેય છે એની અંદર ખાલી એક જ શરત ચેક કરવાની છે અને એ શું હતું કે ક્લોઝ ઇન્ટરવલ એ બી પર વિધેય જે હોય વક્ર એ ક્લોઝ ઇન્ટરવલ એ બી પર સતત હોય અને ઓપન ઇન્ટરવલ એ બી પર વિકલનીય હોય. એટલું થાય. એફ એ બરાબર એફ બી શરત ચેક કરવાની નહીં અને ચેક કરો તો ઇક્વલ ના થતી હોય. ઓકે, તો આપણને એ વખતે સી બિલોંગ્સ ટુ એ બી એવો મળે છે કે જેથી એ વખતે જો તમે એફ ડેશ સી શોધો તો એનું સૂત્ર આવું હતું, એફ બી માઇનસ એફ એ અપોન બી માઇનસ એ. એકચ્યુઅલમાં આ પણ ઢાળનું સૂત્ર છે, એ પણ મેં લાસ્ટ લેક્ચરમાં કહેલું છે કે ભાઈ વાય યામનો તફાવત અંશમાં અને એ જ ક્રમમાં એક્સ યામનો તફાવત આકૃતિ દોરીને આપણે સમજેલા. ઓકે, બરાબર ને. તો આ આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરનું જે ડિસ્કશન હતું એને મેં ખાલી એક શોર્ટમાં એટલા માટે લખ્યું છે કે ભાઈ આજે સ્વાધ્યાય ગણીશું તો મારે આની જરૂર પડશે તો એ વખતે અહીંયા તમને એકવાર રિવાઇઝ થઈ ગયું હોય તો ઇઝી પડે એટલા માટે. બરાબર ને. ઓકે, રાઈટ. હવે આના દાખલાઓ જોઈએ આપણે સ્વાધ્યાય 5.8માં. સ્વાધ્યાય 5.8 ઓકે, ટેક્સ્ટ બુકની બધાની ખુલ્લી હોય એમાં પેજ નંબર 153, પેજ નંબર 153 ઉપર સ્વાધ્યાય 5.8 છે. એનો આપણે પહેલો દાખલો લઈશું, દાખલા નંબર 1. ઓકે, હવે દાખલા નંબર 1માં આવી વિગત છે. એક્સ બિલોંગ્સ ટુ માઇનસ ક્લોઝ ઇન્ટરવલ -4 થી 2 માં વિધેય આપ્યું છે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 2x -8 અને જ્યાં એક્સ બિલોંગ્સ ટુ -4 થી 2 અને આ વિધેય પર એણે પ્રશ્ન એવો પૂછ્યો છે કે રોલનું પ્રમેય ચકાસો. રોલનું પ્રમેય ચકાસો. ઓકે, હવે રોલનું પ્રમેય ચકાસો એટલે કે આપણે એની બે શરતનું પાલન થવું જોઈએ. ખ્યાલ આવે ને. કઈ બે શરત? ક્લોઝ ઇન્ટરવલ એ બી પર સતત, ઓપન ઇન્ટરવલ એ બી પર વિકલનીય, પહેલી શરત. બીજી શરત એફ એ બરાબર એફ બી. અચ્છા, હવે તમને એવું થાય કે ભાઈ આ તો સતત અને વિકલનીય તો આપણે સ્ટાર્ટિંગમાં દાખલાઓ ગણ્યા તો એ તો કેટલા લાંબા લાંબા દાખલાઓ છે. તો આમાં પણ ચેક કરવું હોય મારે સાતત્ય કે વિકલનીય તો એ બધું જ કરવાનું, રાઈટ. તો એકચ્યુઅલી એનો જવાબ છે ના, બધું નહીં કરવાનું. પણ હું તમને એક નોંધ આપું છું, એ નોંધને યાદ રાખજો. આ દાખલા પૂરતી નથી, એક જનરલ નોંધ છે. અગત્યની નોંધ. એટલે આ દાખલા પૂરતું નથી પણ કોઈ પણ દાખલો હોય એ બધા માટે છે. હવે એક સ્પેલિંગ છે, આ સ્પેલિંગ મેં લખ્યો. એને આપણે બોલવો હોય સ્પેલિંગને તો એ સ્પેલિંગને આપણે શું બોલીશું? લિએટ. શું બોલીશું આપણે? લિએટ. ઓકે, સંકલન ભણીશું ને આપણે, સંકલન. એ સંકલનમાં આનો બહુ જ ઉપયોગ આવશે. લિએટ એટલે શું છે એકચ્યુઅલી હું તમને કહી દઉં.
લિએટ એટલે એલ ફોર લોગ છે, આઈ એટલે ઇન્વર્સ છે, ઇન્વર્સ એટલે પ્રતિવિધેયો, લોગ એટલે લઘુગુણક. પછી આ છે એલ્જિબ્રિક ફંક્શન, એલ્જિબ્રિક કહેવાય. ઓકે, એલ્જિબ્રિક એટલે શું? એમાં પેલા બધા આવે એક્સ સ્ક્વેર, એક્સ ક્યુબ, રૂટ એક્સ, આ બધા આવે. ઓકે, પછી ટી એટલે ટ્રિગ્નોમેટ્રી અને આઈ એટલે એક્સપોનેન્શિયલ. ઓકે, એક્સપોનેન્શિયલ એટલે શું કહેવાય? ઘાતાંકીય, લઘુગુણકીય, પ્રતિવિધેયો, પછી પેલા બહુપદી વિધેયો, પછી ત્રિકોણમિતિ વિધેયો, ઘાતાંકીય વિધેયો. હવે યાદ એ રાખીશું આપણે કે આ બધા જ વિધેયો ઉપરના બધા જ વિધેયો એ પોતપોતાના પ્રદેશમાં, ઓકે, પોતાના પ્રદેશમાં પર સતત છે. એકચ્યુઅલી સતતનું જ્યારે ટોપિક શીખ્યા ને ત્યારે મેં ઓલરેડી આ લખેલું હશે અથવા સમજાવેલું હશે. આ હું પાછું યાદ કરાવું છું. એટલે આપણે શું કરવાનું કે રકમ જોવાની, આ કયું વિધેય છે? તો કે આ બહુપદી છે. એટલે બહુપદી છે એટલે આમાંથી શેમાં આવે? આમાં આવે, એલ્જિબ્રિકમાં આવે. ઓકે, રાઈટ. એટલે હવે આ એનો પ્રદેશ આપ્યો છે, એટલે એકચ્યુઅલી પ્રદેશ છે પણ એમાં સાતત્યનો મતલબ શું કે આ દ્વિઘાત વક્ર છે, દ્વિઘાત છે ને આ. ઓકે, એટલે આ જે પણ આનો ગ્રાફ હશે એ ગ્રાફ સળંગત દોરાશે, કોઈ જગ્યાએ ટુકડા પડવાનો છે જ નહીં, સળંગત ગ્રાફ દોરાવાનો છે. આવું બધામાં થશે પોતપોતાના પ્રદેશ પર. ખ્યાલ આવે ને? એટલે આપણે ખાલી લખી કાઢવાનું રહેશે કે સતત છે અને વિકલનીય છે. અચ્છા, વિકલનીય છે એટલે શું? જેના વિકલનનું અસ્તિત્વ છે. તો આમાં તમે જુઓ કે આનું f'(x) કરો તો વ્યાખ્યાયિત થાય છે કે અવ્યાખ્યાયિત, એટલું જ જોવાનું. આનું વિકલન તમને મોઢે આવડે. શું થાય આનું વિકલન? આનું 2x વત્તા 2 અને આ તો 0, તો 2x + 2, તો ટૂંકમાં વિકલન થયું ને, એટલે વ્યાખ્યાયિત છે, એટલે વિકલનીય પણ છે અને બહુપદી છે એટલે સતત પણ છે. તો આપણે સ્ટાર્ટિંગમાં એ બે વાક્યો લખવા પડે, આટલું યાદ રાખજો. અમે અહીંયા બ્રેકેટ પૂરો કર્યો. ઓકે, ખ્યાલ આવે ને કે આ બધા પોતપોતાના પ્રદેશમાં સતત છે. હવે અહીંયા આપણે દાખલો ગણીએ. ઓકે, તો તમે જુઓ કે અહીં તમારે આવું લખી દેવાનું કે f(x) = જે પણ રકમ હોય, રકમ શું છે? x² + 2x - 8. બરાબર? એ જે પણ વિધેય હોય વિધેયનું નામ લખી દો, ત્રિકોણમિતિ હોય, ઇન્વર્સ હોય, લોગ હોય, અને બરાબર એ બહુપદી વિધેય હોવાથી આવું લખી દેવાનું. માટે તે ક્લોઝ ઇન્ટરવલ -4 થી 2 પર સતત છે. આમાં સાતત્ય ચેક કરવાની, આપણે ટાઈમ પાસ કરવાનો નહીં. આ પહેલું સાતત્ય મેં લખી કાઢ્યું. હવે વિકલનીય છે એ પણ લખી કાઢવાનું, પણ ધ્યાન રાખજો કે આ ક્લોઝ ઇન્ટરવલ પર સતત છે અને ઓપન ઇન્ટરવલ પર વિકલનીય છે. હંમેશા આ ધ્યાન રાખજો. ભૂલે ચૂકે બંનેમાં ક્લોઝ ના લખી નાખતા કે બંનેમાં ઓપન ના લખી નાખતા, તો એ રોંગ ગણાશે. ઓકે, રાઈટ. એટલે તથા ઓપન ઇન્ટરવલ -4 થી 2 જે પણ રકમમાં આપ્યું હોય ને, બરાબર, પર વિકલનીય છે. આ પણ લખી દેવાનું. એટલે પહેલી શરત પૂરી, આ પહેલી કન્ડિશન પૂરી થઈ ગઈ. ઓકે, હા. એટલે હવે પહેલી કન્ડિશનમાં તમને એવું થાય કે બધું ચેક કરવા બેસીએ તો બહુ 4 માર્ક્સનો મિનિમમ દાખલો થાય. એટલે એવી માથાકૂટ કરવાની રહેતી નથી. ઓકે, એટલે પહેલી કન્ડિશન પૂરી. હવે વિકલનીય છે એનો મતલબ શું? તમે એનું વિકલન કરી શકો છો. તો f'(x) શું થશે? વિકલન કરીને મૂકી દેવાનું. તો રકમ જે પણ આપી છે એનું 2x + 2 થવાનું કે નહીં? વિકલનીય છે એટલે વિકલન કરી દીધું. ઓકે, અચ્છા. હવે બીજી શરત શું છે? fa = fb. તો જો આમાં a બરાબર -4 છે અને b બરાબર 2 છે. તો તમારે
એફ એનો મતલબ એફ ઓફ -4. તો રકમમાં -4 મૂકો એટલે એક્સ સ્ક્વેરનું શું થાય 16. રકમ જોતા રહેજો ટેક્સ્ટબુકમાં +2x. હા, તો +2x કરશો તો -4 મૂકશો એટલે -8 થશે એકચ્યુઅલી, અને ફરી પાછું -8 એટલે 16 -8 -8 કેટલો આવ્યો આનો આન્સર? 0 થયું. 0 થયું. તથા એફ ઓફ બી, બરાબર, તો એફ ઓફ બી એટલે એફ ઓફ 2, બરાબર. ફરી પાછું 2 મૂકો રકમમાં એટલે 2 નો વર્ગ 4, 4 + 4 x² + 2x -8. તો આનો પણ આન્સર 0 જ આવ્યો દોસ્તો. એનો મતલબ એફ એ બરાબર એફ બી બંને સરખા આવ્યા કે નહીં? મતલબ બીજી શરતનું પણ પાલન થયું. ઓકે, આમ શું થયું કહેવાય? એફ ઓફ -4 = એફ ઓફ 2 કહેવાય ને. એટલે તમે શું કહેશો આના ઉપરથી? માટે રોલનું પ્રમેય લાગીશ અથવા તો રોલના પ્રમેયની શરતનું પાલન થાય છે, અથવા તો રોલનું પ્રમેય લગાડી શકાય, આવું પણ લખી શકો. હં, ખ્યાલ આવ્યો? બધી શરતનું પાલન થયું એટલે. અને માટે આપણને કોઈક સી બિલોંગ્સ ટુ, હવે ઓપન ઇન્ટરવલ -4 થી 2, જે રકમમાં ક્લોઝ ઇન્ટરવલ આપ્યો હોય ને એને ઓપન કરી દેવાનો, એવો મળે કે જેથી, ઓકે, એવો મળે કે જેથી, તો શું થાય? રોલના પ્રમેય પ્રમાણે f' બરાબર 0. ઓકે, હવે આપણે f' ઓલરેડી શોધેલું છે, તો f' નો મતલબ શું થાય? અહીંથી f' એટલે આમાં રકમમાં પેલામાં c મૂકો એટલે 2c + 2 બરાબર 0 થાય. 2c + 2 બરાબર 0 થાય કે નહીં? એને માટે 2c બરાબર -2 એટલે કે c બરાબર -1 આવ્યો. આ જે જવાબ આવ્યો ને એ જવાબ આ ઇન્ટરવલમાં હોવો જોઈએ. છે કે નહીં જોઈ લો. કયો અંતરાલ છે? -4 થી શરૂ કરીને 2 સુધી છે, તો એની વચ્ચે -1 આવી જશે કે નહીં આવે? આવી જશે. એટલે મારે એ પણ અહીંયા ક્લેરિફાય કરવાનું કે આ જે પણ છે ને એ બિલોંગ્સ ટુ -4 થી 2 છે. ઘણીવાર એવું થશે, ધ્યાન રાખજો, કે આ તો સીનો એક જ આન્સર મળ્યો, ક્યારેક એવું મળશે કે સીના 2 જવાબ આવે. કેટલા આન્સર આવે? 2. અને 2 જવાબ આવે ને તો એમાંથી એક આન્સર આ ઇન્ટરવલમાં આવતો હોય અને બીજો જવાબ હોય એ ઇન્ટરવલમાં ના આવતો હોય. તો આપણે શું કરવાનું? જે જવાબ આ ઇન્ટરવલ હોય ને એની અંદર આવતો હોય એ જ જવાબ તરીકે લેવાનો, બીજાને શક્ય નથી, મતલબ કે ઇન્ટરવલમાં નથી એટલે એને જવાબ તરીકે ગણવાનું નહીં. આ ધ્યાન રાખજો. હો, આવું પણ થશે એક્સ્ટ્રા દાખલાઓમાં, ક્યારેક એવું પણ પોસિબલ છે. ક્લિયર થાય ને? તો આ થયું રોલનું પ્રમેય ચકાસી લીધું કહેવાય. હા, ક્લિયર આટલું? બરાબર ને? રાઈટ. હવે દાખલા નંબર 2 જે છે ને એ દાખલા નંબર 2 હમણાં હું નથી, હું પછી લઉં છું, કારણ કે એમાં કેવું છે કે રોલનું પ્રમેય લગાડી શકાય છે કે નહીં તે ચકાસો, અને પાછું એમાં 3 દાખલા આપ્યા છે, અને એમાં એવું કીધું છે કે આ ઉદાહરણો પરથી તમને રોલના પ્રમેયના પ્રતીક વિશે શું કહી શકશો? આવો પ્રશ્ન પૂછ્યો છે. એટલે એના પ્રતીક વિશે પણ આમાં વાત કરવાની છે. એટલે એની ચર્ચા હું પછી લઉં છું. અત્યારે એમાં આપણે વચ્ચે કન્ફ્યુઝન નહીં. પહેલાં આપણે રોલ અને પેલું મધ્યકમાન એટલે કે મીન વેલ્યુ થિયરમના દાખલાઓ જે હોય ને ક્લિયર, જે સ્પષ્ટ દાખલાઓ, એ જ આપણે જોઈ લઈશું. બરાબર? ઓકે, તો હવે હું લઉં ત્રીજો દાખલો. જુઓ ત્રીજો દાખલો. હવે ત્રીજાની રકમમાં કેવું છે ધ્યાનથી જોજો. તો ત્રીજામાં એવું કહ્યું છે અહીંયા કે આ થોડું અલગ ટાઈપની રકમ છે. એફ ફ્રોમ માઇનસ એટલે ક્લોઝ ઇન્ટરવલ -5 to 5 એનો પ્રદેશ છે 2R. વિકલનીય વિધેય હોય, આવું કીધું છે. વિકલનીય વિધેય હોય, બરોબર? આપેલું જ છે એવું કહેવાય ને, વિકલનીય હોય. અને બીજું શું આપ્યું છે? f'
ક્યાંય શૂન્ય ન બને, એટલે કે એફ ડેશ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ક્યાંય શૂન્ય ન બને ને હું સંકેતમાં લખું તો શું કહેવાય? એફ ડેશ એક્સ નોટ ઇક્વલ ટુ 0. આ પણ આપેલું છે. આ બંને વસ્તુઓ આપેલી છે. બરાબર કે નહીં? ઓકે, ખ્યાલ આવે છે? આમાં કોઈ ડાઉટ ખરો? રાઈટ? હા. તો હવે પ્રશ્ન એવો કીધો છે, સાબિત કરો કે એફ ઓફ -5 ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ 5. હવે તમે ધ્યાનથી રકમ જોશો ને તો એની અંદર દોસ્તો તમને એફનો પ્રદેશ વિસ્તાર એફ ડેશ એક્સ આપ્યું છે, પણ તમને વિધેય તો ક્યાંય આપ્યું જ નથી. હા, તો આનું કઈ રીતે કરવું? અહીંયા એટલું કહ્યું છે કે વિકલનીય વિધેય હોય. તો હવે તમને યાદ છે ચેપ્ટરમાં શરૂઆતમાં એક બહુ જ અગત્યનું પરિણામ આવેલું છે કે જો કોઈ પણ વિધેય એ વિકલનીય હોય તો તે સતત પણ હોય જ. ખબર છે? હા, યાદ છે કે નહીં? અહીં એફ એ વિકલનીય છે અને માટે ઇમ્પ્લાઇઝ એફ સતત પણ છે. આવું હું લખી શકું. એ આપણી પાસે સ્ટાર્ટિંગમાં ચેપ્ટરનું જો ભૂલી ગયા હો તો ચેપ્ટરના શરૂઆતનું પેલું વિકલનીય અને સાતત્યનું જે સ્ટાર્ટિંગ હતું ને, એમાં વિકલનીય જ્યારે આપણું ચેપ્ટર શરૂ થયું વ્યાખ્યા, ને ત્યારે આ વસ્તુ આવેલી છે કે કોઈ પણ વિધેય વિકલનીય હોય તો તે સતત પણ હોય જ, પણ તેનું પ્રતીપ સાચું નથી. મતલબ કે જો સતત હોય તો વિકલનીય ના પણ હોય, પણ વિકલનીય હોય તો સતત હોય જ. ઓકે, એટલે સતત પણ છે. આ હું કહી શકું. ખ્યાલ આવ્યો કે નહીં? રાઈટ. હવે સતત છે, વિકલનીય છે, તો આમ જોવા જાવ તો પેલું રોલના પ્રમેયની પહેલી શરતનું તો પાલન થઈ ગયું. ઓકે, હવે સાબિત એવું કરવાનું છે કે હવે તમારે શું સાબિત કરવાનું છે કે એફ ઓફ -5 ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ 5 સાબિત કરવાનું છે. આ તમને આપ્યું છે, સાબિત કરવાનું છે. ઓકે, હવે આપણે આમાં શું કરવાનું ખબર છે? જેને ઇંગ્લિશમાં કહેવાય છે મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન. મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન, અથવા તો ગુજરાતીમાં કહીએ તો અનિષ્ટાપત્તિ પદ્ધતિ મુજબ. અનિષ્ટાપત્તિ પદ્ધતિ મુજબ એટલે શું? આ સાબિત કરવાનું છે ને, તો હું ઊંધું ધારી લઉં કે ધારો કે એફ ઓફ -5 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 5 છે, શક્ય છે. ઓકે, એટલે આ આપણે એકચ્યુઅલમાં કઈ પદ્ધતિ કહેવાય? ગુજરાતીમાં કેવું હોય તો એનું નામ છે અનિષ્ટાપત્તિ પદ્ધતિ. આવું નામ યાદ રાખજો. ઇંગ્લિશમાં કેવું હોય તો શું કહેશો? મેથડ ઓફ કોન્ટ્રાડિક્શન. ઓકે, હવે એકચ્યુઅલમાં મેં શું કર્યું? આવું શક્ય છે એવું ધારી લીધું, અને હવે જે પણ એના એક બે સ્ટેપ જશે ને તો પરિણામ એવું આવશે જે કંઈક વિપરીત પરિણામ હશે. વિપરીત હશે મતલબ શું? કે આપણે જે ધાર્યું છે ને એ ખોટું પડશે, કે ભાઈ આપણી ધારણા ખોટી છે. મતલબ કે આ મેં ધાર્યું છે એ ખોટું છે એવું સાબિત થશે, અને આપણું ધારેલું ખોટું પડશે, એટલે ઓટોમેટિકલી આ નોટ ઇક્વલ ટુ સાબિત થઈ ગયું. આ એની રીત છે. ઓકે, તો જો આપણે આ ધારી લીધું. હવે પહેલું ઓલરેડી એક વસ્તુ આપેલી છે. શું? વિકલનીય છે અને સતત છે. મતલબ કે રોલના પ્રમેયની પહેલી શરતનું પાલન અહીંયા થઈ ગયું. પછી આપણે એવું ધાર્યું કે એફ ઓફ -5 બરાબર એફ ઓફ 5. બરાબર, આવું ધાર્યું. હવે જે રકમ આપી છે એનો પ્રદેશ આપ્યો છે, એટલે આ એ છે. આને તમારે શું ગણાય? એકચ્યુઅલી આ એ છે અને આ બી છે. ધ્યાન આપજો, આ એ છે અને આ બી છે. તો જે મેં ધાર્યું એ ધારણા પ્રમાણે શું થયું કહેવાય? આ એફ એ બરાબર એફ બી થયું કે નહીં? થયું ને? એફ એ બરાબર એફ બી. તો એનો મતલબ કે રોલના પ્રમેયની બંને શરતોનું પાલન થઈ ગયું. તો પછી રોલનું પ્રમેય લાગુ પાડી શકાય કે નહીં? ઓકે, હા, માટે તમે શું કહી શકો કે
રોલના પ્રમેય જે છે એ રોલના પ્રમેયની બંને શરતો અથવા તો બધી શરતો બરાબર નું ઓકે પાલન થાય છે. આપણી ધારણા પ્રમાણેની વાત છે હો. મતલબ કે રોલનું પ્રમેય લાગુ પાડી શકાય માટે રોલનું પ્રમેય તમે લગાડી શકો. બરાબર ને? હવે રોલનું પ્રમેય લગાડી શકાય તો મતલબ એનો મતલબ શું થાય કે રોલના પ્રમેયની વિધાન મુજબ આપણને કોઈક સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ -5 થી 5 એવો મળે કે જેથી f ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0 થાય. આપણે રોલના પ્રમેયના વિધાન મુજબ આવું લખી શકો કે નહીં? ઓકે રાઈટ. પરંતુ ફરીથી રકમમાં જુઓ. રકમમાં એવું આપ્યું છે કે એફ ડેશ એક્સ ક્યાંય શૂન્ય ના થાય. ઓકે પરંતુ એફ ડેશ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 ફોર ઓલ એક્સ. એવું કહીને ક્યાંય શૂન્ય ના થાય એટલે શું? પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ, અને એમાં તો એકચ્યુઅલી બધા માટે હોય. ખ્યાલ આવ્યો કે નહીં? એમાં તો ઓપન ઇન્ટરવલ નહીં, જે એનો પ્રદેશ હોય બધું. એટલે અહીંયા બિલોંગ્સ ટુ લખતો નથી. ફોર ઓલ એક્સ ક્યાંય 0 થતું નથી એવું રકમમાં આપી દીધું છે, આપેલું છે. ઓકે રાઈટ. તો એટલે કે આ એફ ડેશ સી બરાબર 0 શક્ય ખરું? શક્ય જ નથી. માટે એફ ડેશ સી બરાબર 0 શક્ય નથી. અને એનો મતલબ શું થયો કે આપણી ધારણા ખોટી છે. ઓકે આપણી ધારણા ખોટી છે. આપણે શું ધારેલું હતું? આપણે સ્ટાર્ટિંગમાં શું ધાર્યું હતું? ધારો કે એફ ઓફ -5 બરાબર એફ ઓફ વાય શક્ય છે. તો આ આપણી ધારણા ખોટી પડી, કારણ કે રોલનું પ્રમેય લગાડ્યું તો એફ ડેશ સી બરાબર 0 થવું જોઈએ, પણ એફ ડેશ એક્સ નોટ ઇક્વલ ટુ 0 રકમમાં આપી જ દીધું છે, એટલે આ પોસિબલ નથી. અને એનો મતલબ માટે એફ ઓફ -5 ઇઝ નોટ ઇક્વલ ટુ એફ ઓફ 5 સાબિત થયું. જો આખો અલગ જ ટાઈપનો દાખલો છે. આ દાખલો છે ને એ રોલના પ્રમેયનો જ દાખલો છે, પણ કેવો આખો અલગ રીતે પૂછ્યો. રોલના પ્રમેયનો ઉપયોગ થયો, એની શરતો બી વાપરી, બધું વાપર્યું, પણ તમને રકમ જોઈને ખબર ના પડે કે આમાં રોલનું પ્રમેય હશે. એમણે ચોખવટ પણ નથી કરી. બીજું કે મેઇન વસ્તુ કે તમને રકમ જોઈને એવું જ થાય કે રકમ અધૂરી છે. કેમ? કારણ કે રકમમાં એફએક્સ જ નથી આપ્યો. જો પહેલા દાખલામાં એફએક્સ આપેલું, ત્રીજા દાખલામાં એફએક્સ જ નથી આપ્યું, એટલે તમે તો ત્યાં જ અટવાઈ જવાના કે સર એફએક્સ જ નથી આપ્યું, તો આમાં એફ ડેશ એક્સ ને બધું કરવાનું ક્યાંથી? બરાબર કે નહીં? હા, પણ આ સાવ અલગ જ ટિપિકલ, એટલે આને થોડો આઈએમપી દાખલામાં નોટ ડાઉન કરી રાખજો. આ દાખલો આખો અલગ પ્રકારનો દાખલો થઈ જાય છે. ઓકે રાઈટ. ત્યાર પછી હજી એક દાખલો આપણે લઈશું આજે. હજુ બીજો દાખલો હું નથી લેતો હો, બરાબર. હવે પેજ નંબર 144 પર જુઓ. દાખલા નંબર 4 અને 5 બંને સિમિલર છે. એમાંથી છે ને હું 5મો દાખલો લઈશ. દાખલા નંબર 5. ઓકે. હવે 5મા દાખલાની રકમ આવી છે જુઓ. એમાં મધ્યકમાન પ્રમેય ચકાસવાનું છે. રકમ છે એફ એક્સ ઇઝ ઇક્વલ ટુ x² - 4x - 3. બરાબર. અને એમાં એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ એ બી. આમાં શું ખાલી એવું આપ્યું છે જ્યાં એ બરાબર કેટલા આપ્યા છે? 1 અને બી બરાબર 3. આવું આપી દીધું છે. એટલે આમ જોવા જાવ તો તમને કયો ઇન્ટરવલ આપ્યો કહેવાય? ક્લોઝ ઇન્ટરવલ 1 થી 3 આવો આપેલો છે. હવે આના પર તમને શું પ્રશ્ન પૂછ્યો છે? મધ્યકમાન પ્રમેય, મીન વેલ્યુ થિયરમ, મધ્યકમાન પ્રમેય ચકાસો. ઓકે આવું કહ્યું છે. ખ્યાલ આવ્યો ને?
મધ્યકમાન પ્રમેય માટે શું કરવાનું આપણે દોસ્તો? એક જ શરત જોવાની, ક્લોઝ ઇન્ટરવલ પર સતત અને ઓપન ઇન્ટરવલ પર વિકલનીય. પેલી બીજી શરત જે છે એફ એ બરાબર એફ બી એ તો જોવાની જ નહીં. બરાબર? તો આપણે આ પાછું બહુપદી વિધેય જ છે. આ કયો દાખલો લખ્યો મેં? ઓકે, મેં રકમ લખી નાખી છે ચોથાની. એટલે આપણે એક કામ કરો, આ 5નું 4, કારણ કે બંને સરખા જ છે. હા, બરાબર. 5નું 4 કરી દઉં અને અહીંયા એ બરાબર 1 છે ને બી બરાબર 4 લઈ લો. ઓકે, પેલામાં 3 ઘાત છે અને આમાં 2 ઘાત છે, એટલે બહુ ફરક નથી પડતો. ઓકે, હવે બંનેમાં મધ્યકમાન પ્રમેય ચકાસવાનું છે. 1 અને 4 અને x² -4x -3 બરાબર છે. એટલે 5માની બદલે કયો દાખલો છે? ચોથો. ઓકે, હવે આમાં આપણે પહેલા દાખલા જેવું જ થયું. આમ જોવા જાવ તો અહીં તમારે પહેલાં ડાયરેક્ટ લખી જ દેવાનું. શું કે વિધેય એફ એ કેવું છે? બહુપદી વિધેય છે. ખાલી આવી લખવાનું જ. અને માટે એ કયા અંતરાલ પર? ક્લોઝ ઇન્ટરવલ 1 થી 4 પર સતત અને ઓપન ઇન્ટરવલ 1 થી 4 પર વિકલનીય છે. ઓકે, બરાબર. પેલા આવે ને ક્લોઝ ઇન્ટરવલ 1 થી 4 પર સતત અને ઓપન ઇન્ટરવલ 1 થી 4 પર વિકલનીય છે. આ લખી દેવાનું એક વાક્ય, એટલે શરત પતી ગઈ. હવે પેલું એફ એ બરાબર એફ બી આમાં જોવાનું નથી. ઓકે, હા. માટે મધ્યકમાન પ્રમેય મુજબ, માટે આપણે શું કહેશો કે મધ્યકમાન પ્રમેય મુજબ આપણે લગાવીએ એક પ્રમેય તો આપણને શું મળે? સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ બરાબર 1 થી 4 એવો મળે કે જેથી હવે મધ્યકમાન પ્રમેયનું વિધાન લખવાનું. શું? એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ અપોન બી માઇનસ એ. હવે પાછળ મેં લખ્યું વિકલનીય છે, રાઈટ? હવે વિકલનીય છે એટલે એનું વિકલન બી હું અહીંયા ઉપર લખી દઉં છું. વિકલનીય છે મતલબ કે એફ ડેશ એક્સ કરી શકો છો. એફ ડેશ એક્સનો જવાબ કેટલો આવશે? 2x -4. રકમ જોઈ લેજો. રકમ પ્રમાણે આ એનું વિકલન છે 2x -4. તો એફ ડેશ સી નો મતલબ શું થાય? એફ ડેશ સી એટલે 2c -4 લખવું પડે અહીંયા. બરાબર? ઓકે, માટે 2c -4 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી એટલે એફ ઓફ 4 માઇનસ એફ ઓફ એ એટલે એફ ઓફ 1 અપોન 4 - 1. ઓકે, હવે આમાં F4 F1 બધી આપણે વેલ્યુ શોધીને મૂકવાની. આ બાજુ હમણાં 2c -4 છે ને, તો 2c -4 ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ 4. હવે જો રકમમાં fxમાં એક્સની જગ્યાએ 4 મૂકવાના છે. હા, તો 4 મૂકું તો એક્સનો વર્ગ એટલે 16, પછી ઓછા ફરી 4 મૂકીશું એટલે 4x એટલે ફરી 16 અને -3. આ થયું એફ ઓફ 4નું મૂલ્ય છે. ઓછા હવે એફ ઓફ 1 રકમ જોતા રહેજો ટેક્સ્ટબુકમાં, એટલે ખ્યાલ આવશે હું શું કરું છું. પછી હું 1 મૂકીશ તો 1 ઓછા 4 ઓછા 3. ઓકે, અને અપોનમાં 4 ઓછા 1 એટલે તો 3 છે જ. હવે આ 16 ઓછા 16 ગયા -3. બરાબર? પછી આ થયા 1 ઓછા 7 એટલે -6 અને આગળ પ્લસ એટલે +6 થઈ જશે. બરાબર ને? અહીંયા આ 16 ગયા -3 અને +6 આવ્યા અપોન 3. તો 6 ઓછા 3 એટલે 3/3. 3/3 એટલે 1 આવ્યો. તો આ કોના બરાબર છે? 2c -4 બરાબર ચાલે છે. 2c -4. તો માટે 2c ઇઝ ઇક્વલ ટુ 5. આ બાજુ ગયા 4.
માટે સી ઇઝ ઇક્વલ ટુ કેટલા મળ્યા 5/2 5/5 મળ્યા. હવે જે પણ મળ્યો ને એ એક વસ્તુ યાદ રાખવાની કે 1 થી 4ની વચ્ચે હોવો જોઈએ. તો 5/2 એટલે કેટલું થયું કહેવાય આમ જોવા જાવ તો 5/2 એટલે હા 2.5 થયો, અઢી થયું, બરાબર ને. તો આ બેની વચ્ચે આવી જાય ને એટલે આપણે ટૂંકમાં બરાબર છે. બિલોંગ્સ ટુ 1 to 4. તો આ થયું મધ્યકમાન પ્રમેયની ચકાસણી. અહીંયા તમારો દાખલો કમ્પ્લીટ થયો કહેવાય. ઓકે, બોલો આમાં કોઈ ડાઉટ કરો? આપણે આજે 1, 3 અને 4 દાખલા ગણ્યા. 5મો દાખલો બી તમે આ રીતે ગણશો ને તો એમાં ખાલી અહીંયા છે ને આ વિકલન, એ વિકલનમાં દ્વિઘાત હશે. એટલે થશે શું ખબર છે, અહીંયા પેલો ડાયરેક્ટ આન્સર આવ્યો ને એની બદલે ત્યાં સ્ક્વેરવાળો હશે એટલે અવયવ પડશે. ઓકે, અને કદાચ અવયવ ના પડે તો શું મેથડ છે યાદ છે ને, પેલું શોધવાનું વિવેચક ડેલ્ટા. અવયવ ના પડે તો ડેલ્ટા b² - 4ac અને ડેલ્ટા કરી અને બે અવયવ શોધી કાઢવાના અને ચેક કરવાનું કે બંને અવયવ પેલા જે ઇન્ટરવલ 5મા દાખલામાં ઇન્ટરવલ કયો થવાનો, ઓપન ઇન્ટરવલ 1 to 3 એમાં આવે છે કે નહીં. ઓકે રાઈટ, એ રીતે તમે પ્રયત્ન કરજો. પછી દાખલા નંબર 2 અને 6 જે છે, છઠ્ઠામાં બીજા ઉપરથી જ પ્રશ્ન પૂછેલો છે એટલે એને હું નેક્સ્ટ લેક્ચરમાં રાખું છું. આટલા દાખલાઓ તમે પ્રેક્ટિસ કરી લેજો. હા, થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે.